નમસ્કાર મિત્રો, હું યુપી ડામોર આઈટીઆઈ દાહોદ આજના લર્નિંગ પ્રોગ્રામમાં આપનું સ્વાગત કરું છું. આઈટીઆઈમાં ચાલતા સોલાર ટેકનિશિયન ટ્રેડ અંતર્ગત હું તમને આજે સ્મોલ હાઇડ્રો પાવર પ્લાન્ટ, સોલાર સિસ્ટમ અને ચાર્જ કંટ્રોલર વિશે વિસ્તૃત માહિતી સહ માર્ગદર્શન આપીશ. મિત્રો, આપણે જાણીએ છીએ કે ભારતમાં વીજળીનું ઉત્પાદન મુખ્યત્વે 3 પ્રકારના પાવર પ્લાન્ટ દ્વારા કરવામાં આવે છે. જેમાં સૌપ્રથમ વાત કરીએ તો આપણે થર્મલ પાવર પ્લાન્ટ, બીજો આવશે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ અને ત્રીજો આવશે હાઇડ્રો ઇલેક્ટ્રિકલ પાવર પ્લાન્ટ. બરાબર છે. હવે વાત કરીએ થર્મલ પાવર પ્લાન્ટની, તો ભારતના કુલ વીજ ઉત્પાદનમાંથી 65થી 75% વીજ ઉત્પાદન આપણે થર્મલ પાવર પ્લાન્ટ દ્વારા ઉત્પન્ન કરીએ છીએ. અને આ પાવર પ્લાન્ટમાં આપણે ફ્યુલ તરીકે કોલસાનો ઉપયોગ કરીએ છીએ. હવે આ કોલસાને આપણે દહન કરી અને તેની ગરમીથી આપણે પાણી ગરમ કરી અને પાણીની વરાળ બનાવી અને આ વરાળને ફોર્સથી ટર્બાઇન પર ફેંકી અને ટર્બાઇન ચલાવી અને આપણે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરીએ છીએ. અને એ હેન્ડલિંગ પ્લાન્ટ વગેરેની જરૂરિયાત હોય આ પાવર પ્લાન્ટ થોડો ખર્ચાળ રહેલી છે. માટે આ પાવર પ્લાન્ટના ઓપ્શનમાં આપણે બીજા ઘણા બધા પાવર પ્લાન્ટ અને પાવર જનરેશન માટેના વિકલ્પો તૈયાર રાખેલા છે. બીજો પાવર પ્લાન્ટની વાત કરીએ તો કે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ. ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં આપણે ફ્યુલ તરીકે યુરેનિયમનો ઉપયોગ કરીએ છીએ. અને આ પાવર પ્લાન્ટ થકી આપણે ભારતની કુલ વીજ ઉત્પાદનના 2થી 3% વીજ ઉત્પાદન ન્યુક્લિયર પાવર પ્લાન્ટ દ્વારા ઉત્પન્ન કરીએ છીએ. ત્રીજા પાવર પ્લાન્ટની વાત કરીએ તો કે હાઇડ્રો પાવર પ્લાન્ટ. હાઇડ્રો પાવર પ્લાન્ટ દ્વારા આપણે ભારતની કુલ વીજ ઉત્પાદનમાંથી 12થી 22% જેટલું વીજળીનું ઉત્પાદન હાઇડ્રો પાવર પ્લાન્ટ થકી કરીએ છીએ. હવે આ હાઇડ્રો પાવર પ્લાન્ટમાં પાવરનું જનરેશન આપણે કઈ રીતે કરીશું? તો હાઇડ્રો પાવર જનરેશન. હાઇડ્રો પાવર જનરેશન પાણીની ગતિ ઉર્જાનું આપણે યાંત્રિક ઉર્જા અને ત્યારબાદ વીજ ઉર્જા એટલે કે ઇલેક્ટ્રિકલ એનર્જીમાં રૂપાંતર કરીને મેળવી શકીએ છીએ. પરિચયમાં વાત કરીએ આપણે મિની હાઇડ્રો પાવર પ્લાન્ટની, તો મિની હાઇડ્રો પાવર પ્લાન્ટ એ નાના પાયે વીજળીનું ઉત્પાદન કરતો પાવર પ્લાન્ટ છે, જે સામાન્ય રીતે 10 કિલોવોટથી 10 મેગાવોટ સુધીની ક્ષમતા ધરાવતો પ્લાન્ટ છે. આ પાવર પ્લાન્ટમાં વહેતા પાણી અથવા તો પડતા પાણીનો ઉપયોગ કરી અને વીજળીનું ઉત્પાદન કરવામાં આવે છે. આના દ્વારા જે આપણે વીજ ઉત્પાદન કરીએ એ સ્વચ્છ અને અખૂટ એટલે કે પુનઃપ્રાપ્ય, એટલે વારંવાર આપણે એના દ્વારા પાણી દ્વારા વીજળીનું ઉત્પાદન કરી શકીએ છીએ. કેમ કે પાણી અખૂટ છે, જે હાલમાં ખૂટી જાય એવી કોઈ સંભાવના રહેલી નથી. મિની હાઇડ્રો પાવર પ્લાન્ટ કાર્ય કઈ રીતે કરે છે? તો કે મિત્રો, નદી અથવા નાળામાં પાણીને ડાયવર્ટ કરી અને પેન સ્ટોક દ્વારા આપણે પાણીને દબાણથી આપણા જે ટર્બાઇન છે ટર્બાઇનની ઉપર ફેંકવામાં આવે છે, જેનાથી ટર્બાઇન ફરે છે. અને ટર્બાઇનની શાફ્ટની સાથે આપણે જનરેટર જોડેલું હોય છે, જે ટર્બાઇનના ફરવાના સાથે સાથે જનરેટર પણ ફરશે અને જનરેટરના ફરવાના કારણે આપણે વીજ ઉત્પાદન કરી શકીશું. હાઇડ્રો પાવર પ્લાન્ટના મુખ્ય ભાગોની વાત કરીએ તો સૌથી પહેલું છે પેન સ્ટોક. પેન સ્ટોક એ આપણે કોન્ક્રીટ અને સ્ટીલની બનેલી એક પાઇપ છે, જેમાં રિઝર્વેર અથવા નદી નાળામાંથી પાણી પેન સ્ટોક સુધી પહોંચાડવામાં આવે છે. બીજું છે ટર્બાઇન. ટર્બાઇનનું કાર્ય છે પાણીમાં રહેલી કાઇનેટિક એનર્જી એટલે કે ગતિ ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરવાનું કાર્ય આપણું ટર્બાઇન કરે છે. હવે આ ટર્બાઇન આપણા જનરેટરની શાફ્ટ સાથે જોડેલું હોય છે. જનરેટરની વાત કરીએ તો જનરેટરનું કાર્ય છે મિકેનિકલ એનર્જીમાંથી ઇલેક્ટ્રિકલ એનર્જીમાં રૂપાંતર કરવાનું, જે વિદ્યુત ઉર્જા આપણાને ઉત્પન્ન કરી આપે છે. જનરેટરની શાફ્ટ ટર્બાઇનની શાફ્ટ સાથે જોડેલી હોય છે. જ્યારે ટર્બાઇન પાણીના ફ્લોથી ફરે છે ત્યારે ટર્બાઇનની શાફ્ટ સાથે જોડેલું આપણું જનરેટર પણ ફરે છે, જેથી આપણે વીજ ઉત્પાદન મેળવી શકીએ છીએ. પછી છે ટ્રાન્સફોર્મર. કે ટ્રાન્સફોર્મરનું કાર્ય છે જનરેટર દ્વારા ઉત્પન્ન થયેલા વોલ્ટેજને ટ્રાન્સફોર્મર વધારી એટલે કે સ્ટેપ અપ કરીને ટ્રાન્સમિશન લાઇન મારફતે નજીકના સબસ્ટેશન સુધી પહોંચાડે છે. અને સબસ્ટેશનમાં રહેલું જે ટ્રાન્સફોર્મર વોલ્ટેજને સ્ટેપ ડાઉન એટલે કે ઘટાડીને ડિસ્ટ્રીબ્યુશન મારફતે પહોંચાડવાનું કાર્ય કરે છે.
અને છેલ્લું છે ટ્રાન્સમિશન લાઇન. ટ્રાન્સમિશન લાઇનનું કાર્ય છે જનરેટર દ્વારા ઉત્પન્ન થયેલી ઇલેક્ટ્રિસિટીને દૂર સુધી એટલે કે આપણા નજીકના સબસ્ટેશન સુધી લાવવાનું કામ ટ્રાન્સમિશન લાઇનનું છે. હવે આપણે મિની હાઇડ્રો પાવર પ્લાન્ટને આકૃતિ દ્વારા સમજીશું. આપણે અગાઉ જોઈએ એમ એના જે મુખ્ય ભાગો પેનસ્ટોક આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ. આ પેનસ્ટોક દ્વારા આપણે આ પાણીને ટર્બાઇન સુધી લઈ જઈએ છીએ. ફરી આ ટર્બાઇન જે છે આ ટર્બાઇનના પર પાણીના ફ્લોથી ટર્બાઇન ફરે છે અને ટર્બાઇનની આ શાફ્ટ સાથે આપણે જનરેટર જોડેલું છે. હવે ટર્બાઇન પાણીના ફ્લોના લીધે ફરશે અને એની શાફ્ટને લીધે આપણું આ જનરેટર પણ ફરશે અને આ જનરેટરના ફરવાના કારણે આપણે વીજળીનું ઉત્પાદન કરી શકીશું. પછી આ જે વીજળી ઉત્પન્ન થાય છે એ 11,000 વોલ્ટ ઉત્પન્ન થાય છે. આ 11,000 વોલ્ટ એટલે કે 11 કેવીને આપણે ટ્રાન્સફોર્મર દ્વારા સ્ટેપ અપ કરીને એટલે કે 132 કેવી અથવા તો 220 કેવી કરીને આપણી આ ટ્રાન્સમિશન મારફતે આપણે દૂર સુધી આ પાવરને ટ્રાન્સમિટ કરી શકીએ છીએ. હવે આ ટ્રાન્સમિટ થયેલો પાવર આપણા નજીકના સબસ્ટેશનમાં પહોંચે છે, જ્યાં ફરીથી તેને ટ્રાન્સફોર્મર દ્વારા સ્ટેપ ડાઉન કરીને ડિસ્ટ્રીબ્યુશન લાઇન મારફતે આપણા ઘર સુધી વીજ પુરવઠો પહોંચાડવામાં આવે છે. એટલે આ રીતે આપણે હાઇડ્રો પાવર પ્લાન્ટ દ્વારા વીજળી ઉત્પન્ન કરી અને આપણા ઘર સુધી વીજળી પહોંચાડીએ છીએ. હવે મિની હાઇડ્રો પાવર પ્લાન્ટના પ્રકાર જોઈશું. એમાં પહેલો છે રન ઓફ રિવર પ્લાન્ટ. રન ઓફ રિવર પ્લાન્ટ એટલે કે પાવર પ્લાન્ટમાં વહેતી નદી અથવા નાળાનું પાણી ડાયવર્ટ કરી અને પેનસ્ટોક મારફતે આપણે ટર્બાઇન સુધી પહોંચાડીએ છીએ અને ટર્બાઇનને ફેરવીએ છીએ. આ પ્રકારના પાવર પ્લાન્ટને આપણે રન ઓફ રિવર પાવર પ્લાન્ટ તરીકે ઓળખીશું. પછી છે સ્ટોરેજ પ્લાન્ટ. એટલે સ્ટોરેજ પ્લાન્ટ એટલે કે નદી અથવા નાળા પર પાણીનો એકવાર સંગ્રહ કરવામાં આવે છે. આ સંગ્રહાયેલું પાણી આપણાને જ્યારે જરૂર હોય ત્યારે આ સંગ્રહ થયેલા પાણીથી આપણે પ્લાન્ટને ચલાવી અને વીજ ઉત્પાદન કરી શકીએ છીએ. ત્રીજું છે ઓફ-ગ્રીડ મિની હાઇડ્રો પાવર પ્લાન્ટ. ઓફ-ગ્રીડ મિની હાઇડ્રો પાવર પ્લાન્ટ એ એક પ્રકારનો ગ્રીડ સાથે કનેક્ટેડ નથી એવો પ્લાન્ટ છે, જે ફક્ત અંતરિયાળ વિસ્તાર અને અંતરિયાળ ગામોને વીજ પુરવઠો પૂરો પાડે છે. ગ્રીડ કનેક્ટેડ મિની હાઇડ્રો પાવર પ્લાન્ટ. આ પ્રકારના પાવર પ્લાન્ટ સીધા જ ગ્રીડ એટલે કે ડિસ્કોમ સાથે કનેક્ટેડ છે. આના દ્વારા ઉત્પન્ન થયેલી વીજળી એ ડિસ્કોમને આપે છે અને ડિસ્કોમ દ્વારા અથવા તો ગ્રીડ દ્વારા આ વીજ પુરવઠો આપણા સુધી પહોંચાડવામાં આવે છે. હવે વાત કરીએ આપણે મિની હાઇડ્રો પાવર પ્લાન્ટના ફાયદાની. તો કે મિની હાઇડ્રો પાવર પ્લાન્ટ દ્વારા ઉત્પન્ન થયેલી ઉર્જા સ્વચ્છ અને પુનઃપ્રાપ્ય છે. મિની હાઇડ્રો પાવર પ્લાન્ટનો ઓપરેશન ખર્ચ બહુ જ ઓછો છે, કેમ કે તેમાં કોઈ પણ પ્રકારના ફ્યુઅલ વપરાતા નથી અને બીજા હેન્ડલિંગ પ્લાન્ટની અથવા તો કોઈ ટ્રાન્સપોર્ટેશનની કે એવી તેવી જરૂરિયાત રહેતી નથી. ત્રીજું છે વિશ્વસનીય અને સતત વીજ પુરવઠો. મિની હાઇડ્રો પાવર પ્લાન્ટ આપણા માટે વિશ્વસનીય છે અને સતત વીજ પુરવઠો પૂરો પાડે છે. મિની હાઇડ્રો પાવર પ્લાન્ટ દ્વારા આપણા પર્યાવરણને બહુ ઓછા માત્રામાં નુકસાન થાય છે, એટલે કે એની પર્યાવરણ પર અસર બહુ ઓછી થાય છે. અને મિની હાઇડ્રો પાવર પ્લાન્ટ દ્વારા ગામડાઓમાં વીજળીકરણ માટે શ્રેષ્ઠ છે, કેમ કે ગામડાઓ કે જ્યાં અંતરિયાળ વિસ્તારો છે, જ્યાં આગળ વીજ પુરવઠો સહેલાઈથી પહોંચાડી શકાતો નથી અથવા તો ગ્રીડ જ્યાં જગ્યાએ પહોંચી શકતી નથી, તેવી જગ્યાએ મિની હાઇડ્રો પાવર પ્લાન્ટ દ્વારા આપણે સહેલાઈથી વીજળી પહોંચાડી શકીએ છીએ. હવે મિની હાઇડ્રો પાવર પ્લાન્ટના આપણે ગેરફાયદાની વાત કરીએ તો કે આ પાવર પ્લાન્ટ સંપૂર્ણ પાણી ઉપર આધારિત છે. એટલે કે જે જગ્યાએ પાણીનો જથ્થો પૂરતી માત્રામાં હોય એવી જગ્યા પર જ આ પાવર પ્લાન્ટ સ્થાપિત કરી શકાય છે. બીજું છે કે આ પાવર પ્લાન્ટના સ્થાપનાનો ખર્ચ એટલે કે ઇનિશિયલ કોસ્ટ વધારે છે. મતલબ કે એને ઇન્સ્ટોલ કરવા માટે ડેમની જરૂરિયાત અથવા તો પેનસ્ટોક અથવા તો બહુ અંતરિયાળ કે જે જગ્યાએ ટ્રાન્સપોર્ટેશનની ફેસિલિટી નથી એવી જગ્યાએ એના મશીનરી અને ઇક્વિપમેન્ટ્સને લઈ જવાનો અને ત્યાં આગળ ઇન્સ્ટોલ કરવાનો ખર્ચ
બહુ વધારે પડતો હોય છે, માટે આ પાવર પ્લાન્ટ ખર્ચાળ છે. પછી આવશે ઋતુઓ પ્રમાણે પાણીના પ્રવાહમાં ફેરફાર, મતલબ કે હાઇડ્રો પાવર પ્લાન્ટમાં ઋતુ બદલાશે એમ એનું પાવર જનરેશન પણ બદલાય છે. જેમ કે ચોમાસાની ઋતુ દરમિયાન પાણીની માત્રા અને પ્રવાહ વધારે હોય, જનરેશન સારું થશે અથવા તો વધારે થશે. જ્યારે ઉનાળા જેવી ઋતુમાં જે સમયે પાણીની માત્રા ઓછી હશે તે વખતે મિની હાઇડ્રો પાવર પ્લાન્ટ દ્વારા વીજળીનું ઉત્પાદન ઓછું અથવા તો નહિવત થશે. છેલ્લો ગેરફાયદો છે કે યોગ્ય સ્થળોની મર્યાદા, એટલે કે મિની હાઇડ્રો પાવર પ્લાન્ટ આપણે દરેક જગ્યાએ સ્થાપી શકતા નથી. આ પ્રકારનો પાવર પ્લાન્ટ સ્થાપવા માટે આપણે જે જગ્યાએ નદી, નાળા અથવા તો ડેમ કે જે જગ્યાએ પાણીની સંગ્રહ કરી શકાય એવી જગ્યા હોય એવી જગ્યાએ જ આ પાવર પ્લાન્ટ આપણે સ્થાપી શકીએ છીએ. મિની હાઇડ્રો પાવર પ્લાન્ટના ઉપયોગની વાત કરીએ તો સૌથી પહેલો મિની હાઇડ્રો પાવર પ્લાન્ટનો ઉપયોગ છે કે તે ગ્રામ્ય વીજળીકરણ, કે જે જગ્યાએ ગામડાઓમાં કે આંતરિયાળા વિસ્તારમાં વીજ પુરવઠો અથવા તો ડિસ્કોમ દ્વારા વીજળી પહોંચાડી શકાતી નથી તેવી જગ્યાએ મિની હાઇડ્રો પાવર પ્લાન્ટ દ્વારા વીજળીનું ઉત્પાદન કરી અને સહેલાઈથી વીજળી પહોંચાડી શકાય છે. બીજું છે ઓફ-ગ્રીડ ગામો અને સંસ્થાનો, કે જે ગામો અને સંસ્થાઓ કે ગ્રીડ સાથે કનેક્ટેડ નથી એવા ગામડાઓ અને સંસ્થાઓને પણ આપણે મિની હાઇડ્રો પાવર પ્લાન્ટ દ્વારા વીજળી પહોંચાડી શકીએ છીએ. નાના ઉદ્યોગો, એમને પણ આપણે મિની હાઇડ્રો પાવર પ્લાન્ટ દ્વારા વીજળી પૂરી પાડી શકીએ છીએ. કૃષિ પંપ, એટલે કે એગ્રીકલ્ચર સેક્ટરમાં પાણીની મોટરો ચલાવવા માટે આપણે મિની હાઇડ્રો પાવર પ્લાન્ટનો ઉપયોગ કરી વીજળી ઉત્પન્ન કરી અને પંપ ચલાવી શકીએ છીએ. અને ચોથું છે કોમ્યુનિટી માઇક્રોગ્રીડ. કોમ્યુનિટી માઇક્રોગ્રીડમાં એક સમૂહ કે જે ખૂબ જ અંતરિયાળ ગામમાં અથવા તો અંતરિયાળ વિસ્તારમાં રહેલો છે, તેને ગ્રીડ સાથે કનેક્ટેડ નથી, એવા કોમ્યુનિટીને આપણે મિની હાઇડ્રો પાવર પ્લાન્ટ દ્વારા વીજળી પૂરી પાડી અને એક માઇક્રોગ્રીડનું નિર્માણ કરી શકીએ છીએ. મિની હાઇડ્રો પાવર પ્લાન્ટનો આપણે સારાંશ જોઈશું તો કે મિની હાઇડ્રો પાવર પ્લાન્ટ એક વિશ્વસનીય અને ટકાઉ ઉર્જાનો સ્ત્રોત છે. પહાડી, ગ્રામ્ય અને નદીવાળા વિસ્તારો માટે આ પાવર પ્લાન્ટ શ્રેષ્ઠ છે. આ પાવર પ્લાન્ટનો જાળવણી ખર્ચ અને લાંબા ગાળે ફાયદાકારક છે. ભવિષ્યની સ્વચ્છ ઉર્જા માટે પણ આ પાવર પ્લાન્ટ એક ઉત્તમ વિકલ્પ છે. હવે આજનો આપણો બીજો ટોપિક છે રિન્યુએબલ એનર્જી સોર્સિસ. રિન્યુએબલ એનર્જી સોર્સિસ કોને કહીશું તો કે જે ઉર્જાના સ્ત્રોતો આપણાને કુદરતમાંથી મળી રહે છે અને જે અખૂટ છે. આવા પ્રકારના એનર્જીના સોર્સિસને આપણે રિન્યુએબલ એનર્જી સોર્સિસ કહીશું. આપણે 6 પ્રકારના રિન્યુએબલ સોર્સિસ છે, જેમાં સૌ પ્રથમ છે સોલાર એનર્જી, બીજું છે વિન્ડ એનર્જી, ત્રીજું છે હાઇડ્રોલિક એનર્જી, ચોથું છે બાયોમેસ એનર્જી, પાંચમું છે જીઓથર્મલ એનર્જી અને છેલ્લું છે ટાઇડલ એનર્જી. આ 6 પ્રકારના એનર્જીના સોર્સિસ જે છે આપણને કુદરતી રીતે અને અખૂટ માત્રામાં હાલમાં ઉપલબ્ધ છે. આ પૈકી આપણે સોલાર એનર્જી વિશે વિસ્તૃત ચર્ચા કરીશું. સોલાર એનર્જી એટલે કે સૂર્ય ઉર્જા. સોલાર એનર્જી એટલે સૂર્યપ્રકાશમાંથી મળતી ઉર્જા. આ ઉર્જા અખૂટ છે અને પ્રદૂષણ રહિત છે. સૂર્ય ઉર્જા દ્વારા આપણે વીજળીનું ઉત્પાદન, પાણી ગરમ કરવા અને પંપ ચલાવવા માટે વગેરેમાં કરીએ છીએ. સોલાર એનર્જી દ્વારા આપણે વીજ ઉત્પાદન કઈ રીતે કરીશું તો કે એના માટે સોલર પેનલનો ઉપયોગ કરીશું. આ સોલર પેનલમાં પીવી સેલ્સ એટલે કે ફોટોવોલ્ટિક સેલ હોય છે. આ પીવી સેલ પર સૂર્યપ્રકાશ પડે છે અને આ સૂર્યપ્રકાશનું આ પીવી સેલ વીજ ઉર્જામાં રૂપાંતર કરે છે. પ્રત્યેક પીવી સેલ 0.5 વોલ્ટ જેટલી વીજળીનું ઉત્પાદન કરે છે અને જેમ આપણે પીવી સેલની સંખ્યા વધારશું એમ આપણે વોલ્ટેજનું ઉત્પાદન પણ વધારી શકીશું. સોલર સિસ્ટમમાં રહેલું ઇન્વર્ટર આ ઉત્પન્ન થયેલા ડીસી એટલે કે ડાયરેક્ટ કરંટને એસીમાં બદલે છે અને જેનો ઉપયોગ આપણે ઘરેલું વપરાશ માટે કરીએ છીએ. સોલર સિસ્ટમના મુખ્ય ભાગો. સોલર સિસ્ટમના મુખ્ય ભાગોની વાત કરીએ તો સૌપ્રથમ આવશે સોલાર પેનલ. આ સોલાર પેનલ સિલિકોન ધાતુમાંથી બનેલી હોય છે, જેમાં નાના નાના પીવી સેલ્સ હોય છે. એક પીવી સેલ્સ 0.5 વોલ્ટથી 0.6 વોલ્ટ જેટલા વોલ્ટેજનું ઉત્પાદન કરે છે. પછી છે ચાર્જ કંટ્રોલર. ચાર્જ કંટ્રોલરનું કાર્ય
સોલર પેનલ દ્વારા ઉત્પન્ન થયેલા વોલ્ટેજને કંટ્રોલ કરવાનું અને બેટરીને આપવાનું છે. ચાર્જ કંટ્રોલર દ્વારા આપણે બેટરીને ઓવરચાર્જ અથવા તો ઓવર ડિસ્ચાર્જ થતી અટકાવી શકીએ છીએ. ત્રીજું છે બેટરી. હવે સોલર પેનલ દ્વારા ઉત્પન્ન થયેલી વીજળી આપણે બેટરીમાં સ્ટોર કરીએ છીએ. જે સ્ટોર થયેલી વીજળી આપણે જે સમયે પાવર કટ અથવા તો વીજળીનું ઉત્પાદન સોલર પેનલ કરતી નથી એવા સમયે બેટરી દ્વારા આપણે વીજ પુરવઠો મેળવી શકીએ છીએ. અને ચોથું છે ઇન્વર્ટર. ઇન્વર્ટરનું કાર્ય ડીસીમાંથી એસીમાં રૂપાંતર કરવાનું છે. એટલે કે જે આપણી સોલર પેનલ ઇલેક્ટ્રિસિટી જનરેટ કરશે એ ડાયરેક્ટ કરંટ રૂપી એટલે કે ડીસીમાં કરશે. હવે આ ડીસી કરંટને આપણે ઇન્વર્ટર મારફતે એસીમાં રૂપાંતર કરીશું અને આ એસી સપ્લાયને આપણે ઘરેલું વપરાશ માટે ઉપયોગમાં લઈ શકીશું. અને છેલ્લું છે નેટ મીટર. નેટ મીટર એ સોલાર સિસ્ટમ અને ગ્રીડની વચ્ચે આપલે થતી એનર્જીનું મોનિટરિંગ અથવા તો મેઝરમેન્ટ કરશે. જેમાં સોલર પેનલ દ્વારા ઉત્પન્ન થયેલી વીજળી અને ગ્રીડ દ્વારા ઉત્પન્ન થયેલી વીજળીનું આવન જાવનનું એક પ્રકારનું રેકોર્ડિંગ નેટ મીટર દ્વારા કરી શકાશે. હવે આપણે સોલાર પેનલ સિસ્ટમને આકૃતિ દ્વારા સમજીશું. સોલાર પેનલ જે સિલિકોનની બનેલી છે જેના ઉપર સૂર્યનો પ્રકાશ પડતા આ સૂર્યના પ્રકાશ દ્વારા આ સોલાર પેનલ પ્રકાશ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. ફરી આ વિદ્યુત ઉર્જા એટલે કે આપણા જનરેટ થયેલા વોલ્ટેજ ચાર્જ કંટ્રોલર મારફતે બેટરીને ચાર્જ કરશે અને બાકીની બીજા ઉત્પન્ન થયેલા વોલ્ટેજ આપણા ઇન્વર્ટરમાં જશે. આ ઇન્વર્ટર આપણા ડીસીના એસીમાં રૂપાંતર કરી અને આપણે ઘર વપરાશ માટેના લોડને અથવા તો ઘર વપરાશમાં જેટલા પણ ઉપકરણો છે એ આપણે એસી સોર્સ દ્વારા ચલાવી શકીશું. હવે આપણે સોલર સિસ્ટમના પ્રકાર વિશે સમજીશું. આકૃતિ બતાવ્યા એ પ્રમાણે 3 પ્રકારની સોલાર સિસ્ટમ છે. ઓફ ગ્રીડ સોલાર સિસ્ટમ, ઓન ગ્રીડ સોલાર સિસ્ટમ અને હાઇબ્રિડ સોલાર સિસ્ટમ. હવે વાત કરીએ ઓફ ગ્રીડ સોલાર સિસ્ટમની. ઓફ ગ્રીડ સોલાર સિસ્ટમ એ એવી સોલાર સિસ્ટમ છે જે વીજ ગ્રીડ સાથે જોડાયેલ નથી. આમાં કોઈ પણ જગ્યાએ વીજ ગ્રીડ આવતી નથી અને આ પ્રકારની સિસ્ટમને આપણે ઓફ ગ્રીડ સોલાર સિસ્ટમ કહીશું. ઓફ ગ્રીડ સોલાર સિસ્ટમમાં દિવસ દરમિયાન આ સોલાર પેનલ વીજળીનું ઉત્પાદન કરે છે અને જે વીજળી આપણે બેટરીમાં સંગ્રહ કરીએ છીએ. જ્યારે સૂર્યપ્રકાશ હોતો નથી એટલે કે રાત્રિના સમયે આ ઇન્વર્ટર દ્વારા આપણે લોડને એટલે કે ઘરના ઉપકરણોને આપણે ચલાવીએ છીએ. આ પ્રકારની સોલર સિસ્ટમ એટલે કે ઓફ ગ્રીડ સોલર સિસ્ટમ ખાસ કરીને ગામડાઓ અને અંતરાળ વિસ્તારો કે જ્યાં ગ્રીડ પહોંચી શકતું નથી અથવા તો વીજ પુરવઠો પહોંચાડી શકાતો નથી એવી જગ્યાએ કાર્યરત છે અથવા તો એના માટે આ પાવર સિસ્ટમ આદર્શ ગણી શકાય છે. હવે વાત કરીએ ઓન ગ્રીડ સોલાર સિસ્ટમની. આ પ્રકારની સોલાર સિસ્ટમ સીધી વીજળીના ગ્રીડ એટલે કે ડિસ્કોમ સાથે જોડાયેલી છે. આ પ્રકારની સોલાર સિસ્ટમમાં સોલાર પેનલ દ્વારા વીજળીનું ઉત્પાદન કરવામાં આવે છે. આ વીજળીને ઇન્વર્ટર દ્વારા ડીસીમાંથી એસીમાં રૂપાંતર કરવામાં આવે છે. પહેલાં આ વીજળી આપણે ઘરમાં વપરાશમાં લઈએ છીએ. ત્યારબાદ વધારાની વીજળી એ આપણે નેટ મીટરમાં મારફત આવક જાવકની યુનિટની ગણતરી કરીને ડિસ્કોમાં એટલે કે ગ્રીડમાં મોકલી આપીએ છીએ. આ પ્રકારની સોલાર સિસ્ટમમાં બેટરીનો ઉપયોગ કોઈ જગ્યાએ થતો નથી, જેથી આ પ્રકારની સિસ્ટમમાં ખર્ચો બહુ ઓછો આવે છે. ઓન ગ્રીડ સોલાર સિસ્ટમની વાત કરીએ તો એનો ગેરફાયદો છે સોલાર સિસ્ટમમાં જ્યારે પાવર કટ થાય ત્યારે વીજ પુરવઠો સંપૂર્ણ બંધ થઈ જાય છે. આજના સમયમાં ઓન ગ્રીડ સોલાર સિસ્ટમ એ એવી સોલાર સિસ્ટમ છે જે શહેરો, ઘરો, શાળા, કોલેજ, ઉદ્યોગ અને ઓફિસોમાં વપરાય છે. ઓન ગ્રીડ સોલાર સિસ્ટમ વીજ બિલ ઘટાડવા માટેનો શ્રેષ્ઠ વિકલ્પ છે. હવે આપણે વાત કરીએ
હાઇબ્રિડ સોલાર સિસ્ટમની. તો હાઇબ્રિડ સોલાર સિસ્ટમમાં બેટરી, પેનલ અને ગ્રીડ આ ત્રણેય સાથે કામ કરે છે. આ સિસ્ટમ ઓન ગ્રીડ અને ઓફ ગ્રીડ બંનેના ફાયદા આપે છે. હાઇબ્રિડ સોલાર સિસ્ટમ દિવસ દરમિયાન સોલાર પેનલ દ્વારા વીજળીનું ઉત્પાદન કરે છે અને આ વીજળી ઇન્વર્ટર દ્વારા આપણે ઘર વપરાશમાં લઈ શકીએ છીએ, જ્યારે વધારાની એનર્જી બેટરીમાં સ્ટોર થાય છે. જ્યારે રાત્રે ઓછો પ્રકાશ હોય એટલે કે સોલાર સિસ્ટમમાં વીજળીનું ઉત્પાદન થતું નથી, એવા સમયે આ બેટરીમાંથી વીજ પુરવઠો આપણે મેળવી અને ઇન્વર્ટર દ્વારા આપણા ઘરના ઉપકરણો ચલાવીએ છીએ. હવે જ્યારે પાવર કટ થાય એ વખતે આ બેટરીથી આપણાને સતત વીજ પુરવઠો મળી રહે છે. હાઇબ્રિડ સોલાર સિસ્ટમમાં પાવર કટમાં વીજળી મેળવી શકાય છે અને વીજળીની બચત પણ કરી શકાય છે. સોલાર એનર્જીના ફાયદા તો કે સોલાર એનર્જી દ્વારા આપણે વીજ બિલમાં મોટી બચત મેળવી શકીએ છીએ. આ એનર્જીમાં મેન્ટેનન્સની જરૂરિયાત બહુ ઓછી રહેલી છે. સોલાર એનર્જી દ્વારા મેળવવામાં આવતી ઉર્જા પ્રદૂષણ મુક્ત હોય છે અને લાંબા સમય સુધી ચાલનારી આ સિસ્ટમ છે. સારાંશ: સોલાર એનર્જી દ્વારા મેળવવામાં આવતી ઉર્જા સ્વચ્છ, સસ્તી અને લાંબા સમય સુધી ઉપયોગી ઉર્જા છે. પર્યાવરણ બચાવવા અને ઉર્જા બચત માટે સોલાર સિસ્ટમ અત્યંત ઉત્તમ વિકલ્પ છે. હવે વાત કરીશું ચાર્જ કંટ્રોલરની. ચાર્જ કંટ્રોલર એટલે સોલાર પાવર સિસ્ટમમાં બેટરીને સુરક્ષિત રાખવા અને યોગ્ય રીતે ચાર્જ કરવા માટે ઉપયોગમાં લેવાતું એક ઉપકરણ છે. બેટરીને ઓવરચાર્જ અને ઓવર ડિસ્ચાર્જ થવાથી તે બચાવે છે. સોલાર પેનલ અને બેટરી વચ્ચે વોલ્ટેજ અને કંટ્રોલને નિયંત્રિત કરે છે. ચાર્જ કંટ્રોલર કેવી રીતે કાર્ય કરશે? તો કે બેટરીના વોલ્ટેજને તે સતત ચેક કર્યા કરશે. જરૂર પડે ત્યારે ચાર્જિંગને ઘટાડે છે અથવા બંધ કરે છે. લોડને ઓવર ડિસ્ચાર્જથી બચાવે છે. સોલર પેનલમાંથી આવતી ઉર્જાને નિયંત્રિત કરવાનું કામ આપણું ચાર્જ કંટ્રોલર કરે છે. હવે આપણે ચાર્જ કંટ્રોલરની એક આકૃતિ જોઈશું કે સોલાર સિસ્ટમની અંદર આ જે છે આપણું આ ચાર્જ કંટ્રોલર છે. તેનું કાર્ય છે સોલાર પેનલ જે વીજળીનું ઉત્પાદન કરે છે એટલે કે જે વોલ્ટેજ જનરેટ કરે છે એને કંટ્રોલ કરી અને આપણે આ બેટરીને આપે છે, જેથી જરૂરિયાત સમયે બેટરીને આપણે ચાર્જ થતી અને ડિસ્ચાર્જ થતી અથવા તો ઓવરચાર્જ થતી ચાર્જ કંટ્રોલરની મદદથી આપણે અટકાવીએ છીએ. ચાર્જ કંટ્રોલર દ્વારા આપણી આખી આ સિસ્ટમને વધુ સારી રીતે કાર્યક્ષમ બનાવી શકીએ છીએ. હવે સિસ્ટમમાં ચાર્જ કંટ્રોલરની અગત્યતા. શા માટે આપણું ચાર્જ કંટ્રોલર ઇમ્પોર્ટન્ટ છે? કે ચાર્જ કંટ્રોલરને લીધે આપણી બેટરીની લાઈફ વધે છે. આપણી બેટરી ઓવરચાર્જથી સુરક્ષા મળે છે. આપણી આખી સિસ્ટમ કાર્યક્ષમ રહે છે અને આપણી સોલાર સિસ્ટમને એ સ્થિરતા પૂરી પાડે છે. હવે ચાર્જ કંટ્રોલરના ઉપયોગના ક્ષેત્રો. ચાર્જ કંટ્રોલર આપણી ઘરેલું સોલાર સિસ્ટમમાં ઉપયોગી છે. બીજું કે જે સ્ટ્રીટ લાઇટ છે કે જ્યાં આગળ આપણે સોલાર પેનલ મૂકેલી હોય છે ત્યાં આગળ પણ આપણે ચાર્જ કંટ્રોલરનો ઉપયોગ કરીએ છીએ. ઓફ ગ્રીડ પાવર સિસ્ટમ કે જ્યાં આગળ આપણે બેટરીથી પાવર લઈએ છીએ. ગ્રીડ પાવર સિસ્ટમમાં પણ આપણે ચાર્જ કંટ્રોલરનો ઉપયોગ કરીએ છીએ. કૃષિ પંપ અને બેટરી બેકઅપ સિસ્ટમો એમાં પણ આપણે ચાર્જ કંટ્રોલનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આજના લેક્ચરમાં આપણે 3 ટોપિકો વિશે ચર્ચા કરી, જેમાં સોલાર સિસ્ટમ, મિની હાઇડ્રો પાવર પ્લાન્ટ અને ચાર્જ કંટ્રોલર. હવે આ 3 ટોપિકમાંથી આપણે MCQ લીધા છે, એના આપણે વિકલ્પો પસંદ કરીને આપણે જવાબ આપીશું. પહેલો MCQ છે, મિની હાઇડ્રો પાવર પ્લાન્ટ માટે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો આપણા પાસે 4 વિકલ્પોમાં A છે પવન, B છે પાણી, C છે સૂર્યપ્રકાશ અને D છે બાયોગેસ. હવે મિની હાઇડ્રો પાવર પ્લાન્ટ માટે આપણે ઉર્જાના મુખ્ય સ્ત્રોત તરીકે
પાણીનો ઉપયોગ કરીએ છીએ. હવે આપણે બીજો MCQ જોઈશું. પેનસ્ટોક શું કાર્ય કરે છે? વિકલ્પ A છે વીજળી ઉત્પન્ન કરે છે. વિકલ્પ B છે ટર્બાઇનને સપોર્ટ કરે છે. વિકલ્પ C છે પાણી ટર્બાઇન સુધી દબાણથી પહોંચાડે છે. વિકલ્પ D છે પાણી શુદ્ધ કરે છે. હવે આપણાને ખબર છે પેનસ્ટોકનું કાર્ય એટલે કે પાણી ટર્બાઇન સુધી દબાણથી પહોંચાડે છે. આપણો ત્રીજો MCQ છે સોલાર પેનલનું મુખ્ય કાર્ય શું છે? તો આપણા પાસે ઓપ્શન A છે સૂર્યની ગરમી વધારવી. ઓપ્શન B છે વીજળી સંગ્રહિત કરવી. ઓપ્શન C છે સૂર્યપ્રકાશને વીજળીમાં ફેરવવું. ઓપ્શન D છે બેટરીને ઠંડુ રાખવું. સોલર પેનલનું મુખ્ય કાર્ય શું આવશે? તો કે સૂર્યપ્રકાશને વીજળીમાં ફેરવવું એટલે કે સૂર્ય ઉર્જાનું વીજ ઉર્જામાં રૂપાંતર કરવું. આપણો ચોથો MCQ છે ઇન્વર્ટરનું મુખ્ય કાર્ય શું છે? તો કે આપણા પાસે ઓપ્શન A છે પાણીને ગરમ કરવું. ઓપ્શન B છે સૂર્યપ્રકાશનું શોષણ કરવું. ઓપ્શન C છે DCનું ACમાં રૂપાંતર કરવું. અને ઓપ્શન D છે આપણા પાસે બેટરી ચાર્જ કરવી. તો મિત્રો ઇન્વર્ટરનું મુખ્ય કાર્ય છે DCનું ACમાં રૂપાંતર કરવું. પાંચમો MCQ છે ચાર્જ કંટ્રોલર શું કરે છે? એમાં ઓપ્શન A છે ACને DCમાં બદલે છે. ઓપ્શન B છે DCને ACમાં બદલે છે. ઓપ્શન C છે બેટરીને ઓવરચાર્જથી બચાવે છે. અને ઓપ્શન D છે વાયરિંગને જોડે છે. તો મિત્રો ACને DCમાં બદલવાનું કામ રેક્ટિફાયર કરે છે. DCને ACમાં બદલવાનું કામ આપણું ઇન્વર્ટર કરે છે. અને બેટરીને ઓવરચાર્જથી બચાવવાનું કામ આપણું ચાર્જ કંટ્રોલર કરશે. એટલે આપણો જવાબ આવશે ઓપ્શન C. આજ રોજ આપણે ITIમાં ચાલતા સોલાર ટેકનિશિયન ટ્રેડ અંતર્ગત સ્મોલ હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી જનરેશન, બેઝિક ઓફ સોલાર પાવર જનરેશન અને ચાર્જ કંટ્રોલર વિશે વિસ્તૃત માહિતી સહ માર્ગદર્શન મેળવ્યું. આભાર.